સવારના 5:30 વાગ્યા છે. અહીંયા યશવર્ધન બેઠો છું. ગુડ મોર્નિંગ યશવર્ધન. જય માતાજી. બોલો તો ખરા આ બાજુ જોઈને. હા, સ્કૂલે જવાનું છો? હા. વહેલો ચમ ઉઠી ગયો તાન બેટા? એવું? હા. અને શું રમો છો તમે આ? હા. હો, વાતાવરણ તો બહુ ખરાબ કર્યું છે આજે તો. બહુ ફૂલ વરસાદ આવે એવું લાગે છે. એકદમ વાદળો અંધારેલું. સરસ. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. હા. સ્કૂલમાં બધા છોકરો ભણવા બેઠો છે. હા. એકદમ વાતાવરણ એ થઈ ગયું છે મસ્ત. આ બાજુ શું વ્યૂ આવે છે ગાઈસ. એકદમ શાંત વાતાવરણ અને વરસાદનું મોસમ. ચલો હવે પથારી વાળી લઈએ. કચરા પોતા વાસણ કરી દઈએ. પછી રસોઈ કરી દઈશું. યશવર્ધન આવશે એટલે પછી જમવાનું બનાવીને જમીન શાંતિથી પછી રમશે. આ ચોમાસાના તોરણ. આવા તોરણ કના ઘેર બંધાણા છે કમેન્ટમાં કહેજો જરા. ગાઈસનું દૂધ આવી ગયું છે તો ગરમ કરી દઈએ. ભાત બની જવા આવ્યા. તુવેરો બફાવા મૂકી દીધી અને હવે વઘાર કરી અને પછી લોટ બધીને રોટલી કરી દઈશું. પછી યશવર્ધન આવશે એટલે જમીશું, ફ્રેશ થશે. બ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે. એ શું કરે છે યશવર્ધન આખો દિવસ, કેવી રમત રમે છે, કેટલા વાગ્યે ઊંઘે છે, એ બધું આ વિડીયોમાં તમને જોવા મળશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ડેલી નવું બ્લોગ આવશે. અમે રૂટીનમાં શું કરીએ છીએ એ બધું જોવા મળશે તમને આ બ્લોગમાં. તો ગાઈસ તુવેરો બફાઈ ગઈ છે, આપણે ચેક કરી લઈએ. દૂધ ગરમય થઈ ગયું છે, ભાતય થઈ જવા આવ્યા. હવે થોડા કાચા લાગી છે, આપણે ચેક કરી લઈએ. થઈ ગયા. ચલો ગેસ બંધ કરી દઈએ અને ઢોકી દઈએ. અને લોટે બંધાઈ ગયો. સેટ થવા મૂકી દઈએ થોડી વાર, 10 મિનિટ, એટલે રોટલી સરસ મસ્ત થાય. ત્યાર સુધી શાકનું ચેક કરી લઈએ. થઈ ગયા તુવેરો, પછી વઘાર કરી દઈએ, પછી રોટલી કરીને ખાવા બેસી જવાનું. યશવર્ધન આવ્યો ઘેર. આવતો રે ને તો ખોલ દેશે. આઈને સીધું સાયકલ. ચલો રોટલી કરી દઈએ હવે. યશવર્ધન શું કરો છો ભાઈ? શું મને લાગવા બાદ તમને પીચ દેવું પડશે મેદાનના બહાર નાખીને. અચ્છા, મેદાનના બહાર મોકલી દેવી પડશે. હા, એસઆઈ લગવાની. અચ્છા. તો ચલો હવે ઊંઘવાનું નહીં તમારે? સવારે 5 વાગ્યાના ઉઠ્યા છો ને? અત્યારે મોકલાતો હોય. હા ભરી દો હો. આને તમે મૂકો.
અંદર રાખો. લાગતું તમે લઈ લો છો. હે હું બહાર કાઢી રાખી અંદર હા આમાં હા. યાર રમકડા આવો. ક્યાં ભરાણા? આજુ હા. બસ આ ગાડી રહી ગઈ. છોકરાને કેટલા બધા રમકડા કાઢી પછી અમને ભેગા કર્યા. લાઈક કરો હોય તો સબસ્ક્રાઇબ ના હોય તો મીના કઈ પે થેન્ક યુ દોસ્તો.